ચાલો ખેડૂત ભાઈઓ જોઈ લો, ખેડૂત ભાઈઓનો સાચો મિત્ર જે ખેતીને રખોપું કરે છે એવો ખેડૂતનો સાચો મિત્ર. જો આ ચાડિયાભાઈ. ચાલો ભાઈઓ, આપણે આજે એવા ગામની મુલાકાતે આવ્યા છીએ કે જે ગામ ખેતીનું હબ ગણાય. ઓલ સુરેન્દ્રનગર જિલ્લાનું તો છે જ આ ગામ, ગુજરાતનું, પણ મારું એવું માનવું છે કે ઇન્ડિયાનું ફર્સ્ટ નંબરનું આ એવું ગામ છે કે આ ગામને અત્યારે ખેતીમાં કોઈ પણ ગામ કે કોઈ રાજ્ય કે કોઈ દેશ સુધી નથી પહોંચ્યું એમ. જો અહીંયા આપણે જીરા માટો મારો આવે છે, પણ જોવા જીરાની કન્ડિશન આ જોઈ લો, એકદમ મસ્ત જીરું હતું ઉગ્યું ત્યારે આપણે અહીં જોવા આવ્યા હતા, બરાબર. આ જોવા જીરાની કન્ડિશન. આ ગામમાં જીરા 8 થી 10 મણના, એરંડા 40-45 મણના વીઘા, ઘઉં 40-50 મણ, મગફળી 30 થી 40 મણ, આવી બધી પાકના મણિકા ઉતારે છે એવું ગામ કે જે ગામના બધા ખેડૂત પણ કેપેબલ. જુઓ આ કન્ડિશન જીરાની. આ સાલ આજે તારીખ છે 3/2/2026. જો આ ગઈ સાલ આમાં 10 મણનો વીઘો આવ્યો હતો, 10-10.5 મણનો વીઘો આવ્યો હતો. ખેડૂત ભેગા થયા કહેતા 10.5 મણનો વીઘો આવ્યો હતો. આ વખતે ઉગ્યું ત્યારે સારું હતું. અને આમાં મગફળી હતી, મગફળી 35 મણનો વીઘો લઈને આ લોકો જીરું વાવ્યું છે. પણ આ જીરાની કન્ડિશન જુઓ, જો આમ ફાલ આવી ગયો છે ને આ બધો સુખારો. જે આપણે ખેતીનું હબ ગણાય, ગુજરાતનું, સુરેન્દ્રનગર જિલ્લાનું, ધાંગધ્રા તાલુકાનું, જેના ઉપર દાદા કોંઢેશ્વર દાદા, દેવના દેવ મહાદેવજીનો બધા હાથ એમની ઉપર છે એવું ગામ કોંઢ ગામની સીમમાં આપણે. તો જુઓ અહીંયા પણ આ જીરાની કન્ડિશન. આ સાલ અહીંયા વાવેતર ગઈ સાલનું 70% કમ વાવેતર છે, 20-25% જ વાવેતર છે કે વધીને 30%. એમાંય જીરામાં બગાડ જોઈ લો. આ કન્ડિશન પાક ઉપર આવીને સીધો સુખારો આવી ગયો. જો ગમે આંટો મારો તમે, સુખારા સિવાય કાંઈ નહીં. આની પહેલાં આપણે 2 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો આ ગામનો, એમાંય પણ આપણે સુખારો જોયો હતો. એ પેલી સાઈડ હતો, આ સાઈડ. આ ગામનો સીમાડો બહુ મોટો છે કોંઢ ગામનો. ગમે દિશે જાઓ તમે, 10-10 કિલોમીટરના સીમાડા છે. આ ગામની એક ખાસ ખાસિયત છે, કોઈ પણ માલ લેવા જાય તો બજાર પર ચડી જાય. કોઈ પણ ખેતીની જણસી વેચવા જાય આ લોકો, એટલે બજાર ગમે હોય ને ગમે તોય બજાર બેસાડી દે. અહીંયા નાનામાં નાના ખેડૂત 500 મણિકાના છે, ને મોટામાં મોટા ખેડૂત બધા 20 થી 25 હજાર મણ સુધીના મણિકાવાળા ખેડૂત આ ગામમાં પડ્યા છે. અને બધા કેપેબલ અને બધા મનના મોટા, દાન પુણ્ય ધર્માદામાં કોઈ પાછા ન રહે, કોઈ પણ માણસને સપોર્ટ કરે એવું આ ગામ, દયાળુ ગામ આખું એમ. જો અહીંયા પણ હવે ભગવાને મોઢું ફેરવી લીધું એ ગામમાંથી. આ લોકો ધર્માદામાં પણ કોઈ પણ રીતે ક્યાંય પણ પાછા રહેતા નથી. આવા દયાળુ આખું ગામ. આ ગામમાં વધારે બધા દરબાર ડાયરો, બાપુ બધા ડાયરા અને રજપૂત આ લોકો વધારે રહે છે આ ગામમાં. અને બધા મનના મોટા ને દિલના મોટા એમ કે આ લોકો એમ. અને દેવોના દેવ મહાદેવ આ ગામમાં છે. આખા ગામ ઉપર એ દાદાની નજરને છે અને મહેરબાની છે. એ ગામમાં તમે જુઓ જીરાની આ કન્ડિશન છે. પાક ઉપર આવીને હુકાળો આવી ગયો, બોલો. જો છે એ છોડ હવે રહી જાય તો વાંધો ન આવે, તો કદાચ 3-4 મણનો 5 મણનો વીઘો આવશે. બાકી લાગટ તમે જ્યાં જો અહીંયા સીધા બગાડ જ છે, જોઈ લો. જો આ ટાઈપ જ આવે. આપણે ઉઘણી હતી ત્યારે આપણે આવ્યા હતા ત્યારે એકદમ બેસ્ટ હતું. ગઈ સાલ આપણે આટો માર્યો તો ગઈ સાલ અહીંયાથી 10-10.5 મણનો વીઘો આવ્યો હતો આમાં. આ સાલ એક તો ભાવ નથી અને માલે સુકાવા આવી ગયો છે. એમાં આપણો સુરેન્દ્રનગર જિલ્લો તો ખાસ આખો ગયો છે એમ. જો આ જ કન્ડિશન છે બધી જીરાની. તો આમાં શું ખેડૂત લઈ લે, કોઈ ખર્ચા કરી કાંઈ વરે નહીં. આ તો ઠીક છે, આ ખેડૂત અહીંના બધા કેપેબલ છે. બાકી અમારી સાઈડના ખેડૂત તો બચારા બધા નાના ખેડૂત. આ લોકો જોકે ખર્ચો કરીને કોઈને કાંઈ વરે નહીં, તો નુકસાની તો કોઈને પોષણ જ નથી. જો ખેડૂત ભાઈઓ, આ કન્ડિશન છે આપણે કોંઢ ગામના જીરાની. ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ જે ખેતીનું હબ ગણાય. કે આ લોકોને અત્યારે આપણી આ એરિયામાં નહીં, પણ મારું મગજ એવું દોડે છે ઓલ ઇન્ડિયામાં ખેતીમાં કોઈ કોંઢ ગામને કોઈ પહોંચે એવું નથી. જો એકદમ ભરચક અને સારું જીરું છે. પણ હવે કોઈ પણ તમે ક્યારામ જાઓ, બગાડ તો હરેક જગ્યાએ આવી ગયો છે. પાક ઉપર આવીને સુખારો બેસી ગયો છે. એટલે આમાં શું
કાચી પાકી થોડું ઘણા લોકોના હાથમાં આવશે, હાવ ફેલ ઓછો થશે, પણ જે ગઈ સાલના 8-10 મણના વીઘા હતા એ નહીં આવે. જુઓ જો આ ટાઈપની કન્ડિશન થઈ ગઈ છે. આજે તારીખ 3/2/2026. જુઓ આ કન્ડિશન જીરાની. સામે ઘઉં છે, ઘઉં તો સારા છે, અને આ લોકો ખર્ચાય કરી જાણે છે, નીપેજું લઈ જાણે છે. જો આ કન્ડિશન છે, જોઈ લો જીરાની. હા, કોઈ ઘેર કે ક્યાંક સારા છે, પણ એમાં શું લેવાનું એમ? આમાં ભાગીદાર શું લઈ લે, ખેડૂત શું લઈ લે? જોઈ લો બધે સુખારા, તમે જ્યાં નજર કરો ને બધે સુખારા જ છે. જો આ ખેડૂત, અહીંના ખેડૂત બધી રીતે ખર્ચામાં કોઈ રીતે પાછા નથી રહેવા, પણ આમાં કોઈની કારી ફાવતી જ નથી. જો આવા કન્ડિશન થઈ ગઈ બધી જીરાની. જો આખા ગામમાં વાવેતર 25-30% છે, એમાંય 50% બગાડ. અને આ લોકોને અહીંયા કેનાલનું પાણી છે, નર્મદા કેનાલ છે, છતાં કાબુ નથી રહ્યું. જો જમીન ચીકણી નહીં, રેતિયાળી નહીં, મીડિયમ જમીન છે, અને આ લોકો દર વર્ષે દેશી ખાતર એટલા ભરે છે આમાં બહારથી વેચાતા લઈને, અને એ પછી ધોમ લે છે. આ સાલ આમાં આપણા ખેડૂત ભેગા થયા 35 મણનો વીઘો આવ્યો હતો મગફળીનો. આ જીરું લીધું, હવે અત્યારે આ જીરું કાઢીને આ લોકો આમાં સફેદ તલનું વાવેતર કરે, 3 નીપજું લે છે. ખેડૂત બધી રીતે કમ્પ્લેટ, પણ આ વખતે ભગવાન બધાને માથે થોડાક મહેરબાન નથી. પહેલાં કપાસ બગડ્યા, મગફળી પલાળી, અને હવે આ જીરામાં જો કાંઈ લેવાનું રહ્યું નથી. જો આપણે આખી જમીન માટો ફેર્યો. આ લોકો મારી ગણતરીએ 15-17 વીઘા જેવો પ્લોટ છે આખો. જો અહીંયાથી કરી અને અહીંયા સુધી 15 વીઘા જેવું લાગે છે, પણ બધે 15-15 વીઘા બગાડ. ને આ જીરું ગઈ સાલની સરખામણી 150 મણ થવું જોઈએ. બોલો, એની બદલે એવું લાગે 15-17 મણ માંડ થશે, કે 15 થી 25ની વચ્ચે. 25 તો નક્કી નથી, કારણ કે બધા આવા રાવા જ છે. આમાં શું લઈ લેવાનું કહો? જો આ મહિલું છે બધું જીરાની કન્ડિશન લાગશે. ગુજરાતમાં પુષ્કળ બગાડ છે. સરકાર આંકડા આપે છે, પણ સરકારના આંકડા ઊંધા પડશે. કારણ કે હવે સરકાર આંકડા કાઢે તો હવે ખબર પડે, આજથી 5-7 દિવસમાં. કારણ કે માલ ક્યાંય છે જ નહીં ગુજરાતમાં. એમાં મેન હબ સુરેન્દ્રનગર જિલ્લો ગણાય છે આપણે જીરાનો, ખેતીનો. એમાં જ કાંઈ નથી, એમાં જ ફૂલ બગાડ છે. જો આ એરંડા, દિવેલા જોઈ લો. આ દિવેલા વાયા હતા એ લોકોએ, મગફળી હતી, મગફળીના પારી એરંડા વાવી દે, એકદમ બેસ્ટ. આ લૂંગ જો ઓછામાં ઓછી 3 થી 4 ફૂટની લૂંગ છે, જોઈ લો. એટલે આ લોકોને ખેતીમાં અત્યારે કોઈ પહોંચે નથી, એકદમ બેસ્ટ એરંડા. જો અહીંયા વચ્ચે મગફળી હતી, મગફળીના શેઢે નાખી દીધા, ને તોય સામે એરંડા. જો આ મગફળી પડી અહીંયા, આમાં મગફળી હતું. જો આ પારો છે, એના શેઢે એરંડા વાવી દીધા. એરંડા એકદમ ટોપ, આને કોઈ પહોંચે જ નહીં, નો બગાડાવે નહીં કાંઈ. અને સારી કાચ કરી વાવો એટલે 40-50 મણનો વીઘો, અને અત્યારે 1200-1300નો ભાવ છે. આરામથી 60,000નો વીઘો 12 મહિનાનો રહે, કોઈ ખર્ચા મહેનત વગરનો એરંડો. આને કોઈ પહોંચે જ નહીં. પણ હવે ભાવ થોડા નીચા દેખાડે, બધાને મણિકા થાય છે, પણ હવે બધાને આમ ભાવ થોડો નીચો લાગે એટલે બધા ઓછો અવતર કરે છે. 12 મહિના ઊભું રહે છે એ વાંધો. જો આ લૂંગ જુઓ, જો ખેડૂત ભાઈ કેવડી લૂંગ છે. જુઓ 3 થી 4 ફૂટની લૂંગ છે. જુઓ એટલે એરંડાને તો કોઈ પહોંચવું જ નથી, એકદમ બેસ્ટ એરંડા. આ લૂંગ જુઓ, જો આખી લૂંગ જુઓ ખેડૂત ભાઈઓ, કેવડી લૂંગ છે. હવે બી તો આપણે ખેડૂત હારે નથી ને પૂછી રહ્યા કે આ કયું બિયાણ છે. એકદમ ટોપ બિયાણ છે. આ બિયાણ વાવવું જોઈએ. જો ખેડૂત ભાઈ બધી લૂંગું એવડી જો એકદમ મોટી. હવે આ જીરા રહ્યા, જીરામાં ખર્ચા કરવી અને ટેન્શન રહેવું એના કરતાં આ વાવી દીધું હોય તો કેવું રહ્યા. જુઓ જો આ કન્ડિશન એકદમ બેસ્ટ. બધી લૂંગું હોય, લાગે જ લૂંગું છે. તમે લીંગું જુઓ કેવડી કેવડી લૂંગું ખેડૂત ભાઈઓ. જો મસ્ત મસ્ત. 1 2 3 4 5 6 7 8 9 10 લૂંગું છે અત્યારે. હજી તો આ વવાણા છે બધા નોરતામાં આ એરંડા, કારણ કે ત્યારે મગફળી નીકળે એટલે ત્યારે શેઢા પારીએ નાખી દે આ લોકો. એકદમ બેસ્ટ એરંડો. જો તો આ બિયારણ હવે આપણને ખબર નથી ને કે આપણે આમાં કહેત, છતાં આપણે આમાં લખી દઈશું કે કયું છે એ બિયારણ એરંડાનું. બધી લૂંગું ટોપ. જુઓ જોઈ લો આ લૂંગ કેવડી, એટલી મોટી અને ઘાટી હોત છે. જો ખેડૂત ભાઈઓ જો બધી લૂંગું એવી છે, એવી નહીં કે એક જ છે. લાગે તમે જુઓ એ બધી લૂંગું. આમ નજર કરો ખેડૂત ભાઈઓ, આ એરંડાની લૂંગું. જો એ જ ખેડૂતનું છે. આમાં જીરામાં કાંઈ વૈરું નથી, પણ એરંડો સારો છે એમને. જો એકદમ બેસ્ટ. જો આ લૂંગ પણ જુઓ કાયદેસર થઈ જાય ને, 4-4 5
3.5 4 ફૂટની લૂંગ છે જો બધી લૂંગો એવી એમ અને છે ઘાટો એરંડો એટલે એરંડો મારી ગણતરી અત્યારે ભાવ હશે તો 30 થી 35 મણનો વીઘો આવશે બાકી આને તો હવે હે ને હું તો એવું જ કહું ખેડૂત બધાય તમને કે 4-5 વર્ષ છે ને ભૂલી જ જાઓ જીરાને જીરું વાવવાનું જ બંધ કરો તો પડા થોડા સુધરશે ને થોડા ભાવે આવશે ને કે ભાવે છે નહીં અને માલ થતા નથી બરાબર જો આ આપણા હબ ખેતીનું હબ ગણાય કોંઢ ગામ અહીંયા જો આ પરિસ્થિતિ હોય અહીંયા પાણી મીઠા જમીન સારી ખેડૂત બધા નજરવાળા અને કેપેબલ કે એ લોકો ગમે ખર્ચા કરીએ કે થતું હોય તો પણ એ લોકોથી કાબૂમાં નથી રહ્યું આવ્યું બરાબર તો પછી આપણું તો કામ જ નથી જો એટલે જેવા તેવા ખેડૂતનું કામ નથી આમાં એવું બધું છે જો આ પટા પડી ગયા આ જુઓ લૂંગ કેટલી મોટી લૂંગ છે જુઓ જુઓ ખેડૂતો કમ્પ્લીટ થઈ જાય ને 4 ફૂટની લૂંગ જુઓ બસ આ એરંડો એકદમ મગજમાં બેસી ગયો મસ્ત એરંડો છે લ્યો તો જો ખેડૂત ભાઈ આ તો આપણે કોંઢ ગામનું જીરું કે જ્યાં કોઈ દિવસ કોઈ વસ્તુ ઓછો ફેલ થાય અહીંયા પણ ફેલ થઈ ગયું આ ગામ મેં વારંવાર વાત કરી કે આ ગામના ખેડૂત મોટા છે 500થી કરીને 20,000 સુધીના મણકા કરવાવાળા આ ગામમાં ખેડૂતો પડ્યા છે 12 મહિનાના બરાબર એટલે કીધું ને કે આ ગામનો માલ લેવા જાય તો બજાર ઉચકી જાય એ લોકો લેવા જાય એ લોકો વેચવા જાય એટલે ગમે એ બજાર હોય તો એકવાર તો એને પાછું પડવું જ પડે આવડું ગામને આવું સુખી ગામને બધી રીતે કમ્પ્લીટ છે અને બધી રીતે સારામાં સારું ગામ કોંઢ ગામ તો ખેતીમાં અને માણસાની રીતે બધી રીતે અત્યારે કોંઢને કોઈ પહોંચે એવું છે નહીં આટલા એરિયામાં તમારી કોઈ પણ વસ્તુ રોડ ઉપર પડી હોય તમે 12 મહિના સુધી આવો તો એ વસ્તુ તમારે અહીંયા જ પડી હોય આટલું સુખીને બધી રીતે કેપેબલ ગામ છે હાર્યું પણ જો ભગવાનને કાંઈ લેવા દેવું નથી મગફળી પલારી કપા બગાડ્યો જીરાની આ કન્ડિશન લો ખેડૂત હાજર નથી ખેડૂત કીધું હાલ આંટો મારવા કે શું આવું આવીને કે અંદર બળતરા જ કરવી જોઈએ ખેડૂત હારે આંટો મારવા ન આવ્યા આ ટીટોડા બોલે છે જો એ આંટા મારે છે તો જો આ એરંડા આ જીરા અને આ કોંઢ ગામની સીમ આ પોઝિશન છે લો જીરાની અમારે હવે સરકારને જે આંકડાઓ કાઢવે કાઢે અને વેપારીને જે ભાવ આપો આપે બાકી માલ નથી 100% આ સાલ જીરું નહીં આવે ગઈ સાલનું 25-30% જ બજારમાં આવશે સુરેન્દ્રનગર આખાનું જીરું લો અને અમારે કોંઢ રહ્યું એટલે હબ ગણાય ખેતીનું તો અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે હવે લોકો આ કાઢીને આમાં તલ વાવશે પછી વાર મગફળી ચાલો મિત્રો તો હવે આપણે આપણી વિડીયોને અહીંયા વિરામ જો આ મિત્ર પાસેથી આપણે ગયા હતા ને આ મિત્રે આપણે પાછા ભેગા થયા એ ડબલું ઊભો છે શું કરવું હવે આમાં રહ્યું નથી કાંઈ બરાબર ખેડૂતનો સાચો મિત્ર કે જે ધ્યાન રાખે જમીનનું ટાઈટ તડકામાં ચાલો ભાઈઓ